આજે વાત કરીશું તેલની, પણ સાચું કહું તો આ કહાણી તેલની છે જ નહીં. આ તો છે શક્તિની એક એવી રમત જેમાં એક એવી જાહેરાત કરવામાં આવી જેનો આમ જુઓ તો કોઈ મતલબ જ નથી, પણ એ દુનિયાની રાજનીતિ વિશે બધું જ કહી જાય છે. ચાલો આ આખી ગૂંચવણને સમજીએ. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. સવાલ એ છે કે જો ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ક્યારેય બંધ જ નથી કર્યું, તો પછી અમેરિકા કોને અને શું કામ મંજૂરી આપી રહ્યું છે? આ એક એવો કોયડો છે જેને આજે આપણે ઉકેલવાના છીએ. આ બધી ગૂંચવણ શરૂ થઈ અમેરિકાની આ એક જાહેરાતથી. શબ્દો પર ધ્યાન આપજો. કામચલાઉ માફી, ટૂંકા ગાળાનું પગલું, આ શબ્દો જ સવાલ ઊભા કરે છે. પણ અમેરિકાને અચાનક આવું કરવાની જરૂર કેમ પડી? તો એનો જવાબ એક વૈશ્વિક સંકટમાં છુપાયેલો છે. તો થયું એવું કે આ આખી ગૂંચવણ શરૂ થાય છે હોર્મુઝની સમુદ્રધુનીથી. ત્યાં એક એવું સંકટ ઊભું થયું જેણે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો. જરા વિચારો, દુનિયામાં જેટલું પણ તેલ છે ને એનો 20% હિસ્સો, એટલે કે દર 5માંથી 1 બેરલ, બસ આ એક જ સાંકડી જગ્યામાંથી નીકળે છે. અને હવે ત્યાં સંઘર્ષને કારણે એ રસ્તો જ બંધ થઈ ગયો. એનો સીધો મતલબ શું? દુનિયાભરના કારખાના, ગાડીઓ અને ઘરોની ઊર્જાની લાઇફલાઇન અટકી ગઈ. અને જેવો આ રસ્તો બંધ થયો, સમજો કે દુનિયાભરમાં અફરાતફરી મચી ગઈ, સપ્લાય ચેઇન તૂટી પડી. યુરોપમાં તો ઊર્જાની એવી અછત થઈ કે વાત ન પૂછો, અને ભાવ એ તો આસમાને પહોંચી ગયા. પણ આ બધાની વચ્ચે ભારતીય રિફાઇનર્સની ચિંતા કંઈક અલગ જ હતી. એમને ડર હતો સેકન્ડરી પ્રતિબંધોનો, એટલે કે રશિયા સાથે વેપાર કરવા બદલ અમેરિકા ક્યાંક એમના પર જ પ્રતિબંધ ન લગાવી દે. આ એક રીતનું વૈશ્વિક આર્થિક તોફાન હતું. અને બરાબર આવા સંકટના સમયે જ અમેરિકાએ એ માફીની જાહેરાત કરી. પણ આ માફીની કહાણીમાં 2 પડ છે. એક જે દુનિયાને બતાવવામાં આવે છે, અને બીજી જે અસલી હકીકત છે. આ સ્લાઇડ આખી રમતનો સારાંશ કહી દે છે. જાહેરમાં અમેરિકા શું કહે છે કે જુઓ, અમે અમારા પાર્ટનર ભારતની મદદ કરી રહ્યા છીએ. પણ અસલમાં શું છે? અસલમાં તો અમેરિકા પોતે ફસાયું છે, અને બજારને બચાવવા માટે આ એક ચહેરો બચાવવાનો દાવ છે. અમેરિકા કહે છે કે અમે મંજૂરી આપી રહ્યા છીએ, પણ હકીકત એ છે કે યુરોપને તેલની સખત જરૂર છે, અને અમેરિકાને ભારતની જરૂર છે કે તે રશિયન તેલને રિફાઇન કરીને યુરોપ પહોંચાડે. અને સૌથી મહત્વની વાત, તાજેતરમાં જ કોર્ટે અમેરિકાની ટેરિફ લગાવવાની શક્તિ છીનવી લીધી છે. એટલે આ માફી નિયંત્રણ બતાવવાની ચાલ નથી, પણ પોતાની ઘટેલી તાકાતને છુપાવવાનો એક પ્રયાસ છે. તો ઠીક છે, આ તો થઈ અમેરિકાની વાત. પણ આ આખી રમતમાં ભારતનું સ્ટેન્ડ શું રહ્યું? કારણ કે અમેરિકાના દબાણ છતાં ભારતે તો હંમેશા પોતાના હિતોને જ આગળ રાખ્યા છે. તો પછી સત્ય શું છે? જવાબ એકદમ સીધો અને સરળ છે. હકીકત એ છે કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ક્યારેય બંધ જ નથી કર્યું. તો પછી મંજૂરી આપવાનો સવાલ જ ક્યાંથી આવ્યો? આ એક વાક્ય આખી વાર્તાનો પાયો ઝલાવી નાખે છે. અને આ કોઈ હવામાં વાત નથી. આ રહ્યા આંકડા. તમે જોઈ શકો છો કે આયાત સતત ચાલુ રહી. હા, ફેબ્રુઆરી 2026માં થોડો ઘટાડો દેખાય છે, પણ એનું કારણ વેપાર બંધ થયો એ નહોતું. એ તો રિફાઇનર્સને ડર હતો કે ક્યાંક અમેરિકા પ્રતિબંધો ન લગાવી દે. પણ તેલનો પ્રવાહ ક્યારેય અટક્યો જ નહોતો. તો સવાલ એ થાય કે આ બધું શક્ય કેવી રીતે બન્યું? ભારતે અમેરિકાના પ્રતિબંધોને બાયપાસ કેવી રીતે કર્યા? એના માટે 3 મોટા જુગાડ કરવામાં આવ્યા. પહેલું, શેડો ફ્લીટ્સનો ઉપયોગ કર્યો. એટલે કે એવા જહાજો જેની માલિકી કોની છે એ જ ખબર ન પડે. બીજું, ડોલરને સાવ બાજુ પર મૂકીને રૂપિયા-રૂપલમાં વેપાર કર્યો. અને ત્રીજું, પશ્ચિમી વીમા કંપનીઓથી બચવા માટે રશિયન કંપનીઓ પાસેથી જ વીમો લીધો. આ બતાવે છે કે ભારત આ આંતરરાષ્ટ્રીય શતરંજમાં કેટલો પાક્કો ખેલાડી છે. તો જુઓ, આ આખી ઘટના ખાલી એક તેલની ડીલ નથી. એનાથી ઘણું મોટું ચિત્ર સામે આવે છે. એ છે દુનિયામાં શક્તિના બદલાતા સમીકરણોનું અને એના નવા નિયમોનું. તો ચાલો પહેલાં એ સમજીએ કે આ માફી કે વેવર છે શું? આ કોઈ ટેક્સ કે ટેરિફ માફી નથી. આને તમે એમ સમજો કે આ એક 30 દિવસનું પ્રોટેક્શન શિલ્ડ છે. ઓફેક, જે અમેરિકાની એજન્સી છે, એ ભારતીય કંપનીઓને કહે છે કે ભાઈ 30 દિવસ માટે બિંદાસ રશિયન તેલ ખરીદો. અમેરિકામાં તમારી જે પણ સંપત્તિ છે એને અમે હાથ નહીં લગાડીએ. આ એક નાણાકીય સુરક્ષા કવચ છે. વ્યાપાર કરવાની કાયમી છૂટ નથી. તો સવાલ એ છે કે આ માફી પાછળનો અસલી હેતુ શું છે? 1. રિફાઇનર્સને થોડી શ્વાસ લેવાની જગ્યા મળી જાય. 2. જે તેલના જહાજો રસ્તામાં છે એમને ક્લિયરન્સ મળી જાય. પણ ત્રીજું અને સૌથી મહત્વનું કારણ સાંભળો.
અમેરિકાને ખબર છે કે ભારત રશિયન તેલની ખરીદી બંધ નહીં કરે, બલકે વધારશે. તો હવે જ્યારે ભારત આવું કરશે ત્યારે અમેરિકા દુનિયાને કહી શકશે કે અરે, એ તો અમે જ મંજૂરી આપી હતી. આને કહેવાય વાસ્તવિકતાને પોતાના ફાયદામાં વાપરવાની રાજદ્વારી રમત. અને આ આખી પરિસ્થિતિ પર હેનરી કિસિંજરની એક વાત બરાબર ફિટ બેસે છે. એ કહેતા હતા કે અમેરિકાનો દુશ્મન બનવું ખતરનાક છે, પણ દોસ્ત બનવું ઘાતક છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે અમેરિકાના મધ્ય પૂર્વના સાથી દેશો આ સંઘર્ષની સૌથી મોટી કિંમત ચૂકવી રહ્યા છે. આ જ કારણે ભારત જેવા દેશો હવે કોઈ એકના ભરોસે નથી બેસતા, પણ પોતાના હિતોને સર્વોપરી માની રહ્યા છે. તો અંતે આ આખી તેલની રમત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજની આ દુનિયામાં જ્યાં બધા દેશો એકબીજા સાથે જોડાયેલા છે, જ્યાં મિત્ર દુશ્મન રોજ બદલાય છે, ત્યાં અસલી તાકાત કોની પાસે છે? જે નિયમો બનાવે છે એની પાસે, કે પછી જે એ નિયમોને પોતાની શરતો પર તોડવાની હિંમત રાખે છે એની પાસે? વિચારવા જેવો સવાલ છે.